દોસ્તો, તમે સુરતમાં રહીને હનુમાનજીના આ ચમત્કારી મંદિરના દર્શન નહીં કર્યા હોય ને તો તમે ઘણું બધું મિસ કરી રહ્યા છો. અને હનુમાનજીના આ મંદિરમાં થતા દિવ્ય અનુભવને સાંભળીને તમે પણ ચોંકી જશો. જય શ્રી રામ દોસ્તો, હું છું સુરતથી સુરતવાલા વ્લોગ્સ નિમેશ અને સ્વાગત છે તમારું આજના આપણા નવા એક્સપ્લોર વિડીયોમાં. અત્યારે હું જે જગ્યા પર ઊભો છું એ કોઈ સાધારણ મંદિર નથી, પરંતુ આ મંદિરને ખૂબ જ ચમત્કારી મંદિર માનવામાં આવે છે. જી હા દોસ્તો, હું વાત કરું છું સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલા કંથેરિયા હનુમાનજી મંદિરની. આ મંદિર આજથી લગભગ ઘણા વર્ષો જૂનું માનવામાં આવે છે. તો ચાલો દોસ્તો, સૌથી પહેલા હું તમને મંદિરના ગર્ભગૃહમાં સ્થિત હનુમાનજીની દિવ્ય પ્રતિમાના ઘર બેઠા દર્શન કરાવું. ગર્ભગૃહમાં સ્થિત હનુમાનજીની જે પ્રતિમા છે એ રાજસ્થાનના મકરાનામાંથી લાવવામાં આવેલ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. મંદિરના ચમત્કારની વાત કરીએ ને તો હનુમાનજીના આ મંદિરથી હજારો ભક્તોની આસ્થા જોડાયેલી છે. કહેવાય છે કે મંગળવાર અને શનિવારના દિવસે આ મંદિરમાં આવીને હનુમાનજી સમક્ષ રાખવામાં આવેલી દરેક મનોકામના હનુમાનજી પૂરી કરે છે. અને આ આસ્થા હનુમાન ભક્તોમાં ક્યારે પૂરી નથી થઈ, એટલે જ રોજ હજારો ભક્તો દૂર દૂરથી હનુમાનજીના દિવ્ય દર્શન કરવા માટે પણ આવે છે. મંદિર જેટલું બહારથી સુંદર દેખાય છે એટલું જ અંદરથી પણ સુંદર છે. જી હા દોસ્તો, મંદિરના સ્તંભ ઉપર કરવામાં આવેલ સુંદર કોતરણી કામ જેના લીધે આ મંદિર વધુ સુંદર લાગે છે. તો દોસ્તો, હવે ક્યારેક થોડો ઘણો પણ જો સમય મળે ને તો હનુમાનજીના આ ચમત્કારી મંદિરના દર્શન એકવાર જરૂરથી કરજો. અને જાણકારી જો પસંદ આવી હોય ને તો વિડીયોને લાઈક, શેર કરી કમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં.